પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર વિસ્તારમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ગામડી વિસ્તારમાં સફાઈ કામગીરી કરાઈ હતી। આ અભિયાનમાં મેયર દીપિકા પટેલ, ડેપ્યુટી મેયર કમલેશ ડાભી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુર સુથાર સહિત સ્થાનિક કોર્પોરેટરો અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। સફાઈની સાથે સાથે શહેરમાં જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં મેયર દ્વારા તમામ લોકોને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા અને આ સફાઈ ઝુંબેશમાં સક્રિયપણે ભાગ લેવા માટે ખાસ અપીલ કરાઈ છે। 12 વર્ષ મોદી સાહેબના જે સુશાસનના પૂરા થયા એ નિમિત્તે ગામડી ગામ જે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં જોડાયેલું છે એ ગામનો આજે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કર્યો છે। અને બીજું કે દરેક વિસ્તારમાં જુદા જુદા અલગ અભિયાન ચલાયા છે અને બધી જગ્યાએ જનભાગીદારી સાથે કર્યા છે અને લોકોમાં ઉત્સાહ પણ છે। અને બીજું કે હું એક અપીલ કરીશ કે આવો સાથે જોડાઈ અને સ્વચ્છ આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકાને સ્વચ્છ બનાવીએ અને આપણે સ્વચ્છતા મોદી સાહેબનું જે સ્વપ્ન છે એને પૂરું કરીએ। આણંદના કરમસદના વિદ્યાનગર અને અમે જે 4 ગામો ભેગા કર્યા છે તેના રહીશો, નાગરિકજનો અને ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા અને પાર્ટીના કાર્યકર્તા દ્વારા વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવી રહ્યું છે। સ્વચ્છતા અભિયાન પ્રતિકાત્મક રૂપે કરવામાં આવી રહ્યું છે અને આના માધ્યમથી સમાજને અમે અપીલ કરીએ છીએ કે જે પ્રમાણે ભારત દેશને આપણે સ્વચ્છ બનાવવો છે, આપણી મહાનગરપાલિકાને સ્વચ્છ બનાવી છે, એના માટે આપણે સૌએ સાથે મળીને આ કરમસદ આણંદ મહાનગરપાલિકા સ્વચ્છ બને એના માટે સતત આપણે પ્રયાસ કરતા રહેવું જોઈએ। કરમસદ આણંદ મહાનગરમાં દરેક અલગ અલગ વિસ્તારમાં સ્વચ્છતાનો કાર્યક્રમ છે। અત્યારે ગામડી વિસ્તારમાં સ્વચ્છતાનો કાર્યક્રમ છે અને આવનારા દિવસોમાં પણ અલગ અલગ વિસ્તારોમાં સેવા સપ્તાહનો કાર્યક્રમ છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વચ્છતાનું જે અભિયાન છે એને મજબૂત કરવા અને આજે કરમસદ કોર્પોરેશનના નાગરિકોને એક અપીલ કરવા કે મોદી સાહેબનો સ્વચ્છતાનું જે આ મિશન છે એને સંપૂર્ણ સહકાર મળે